મહેસાણાના જોટાણાનું મરચું ઉત્તર ગુજરાત સહિત હવે ગુજરાતભરમાં ફેમસ બન્યું છે। ગુજરાતભરમાંથી લોકો અહીંથી મરચું લઈ જાય છે। જોટાણાનું મરચું ખાવામાં સારું હોય છે, શરીરમાં બળતરા થતી નથી અને શરીરને નડતું નથી। આ વર્ષે મરચાના ભાવ ગત વર્ષ કરતાં 1 કિલોએ 40 થી 50 રૂપિયા ઓછા બોલાઈ રહ્યા છે। હાલમાં અલગ અલગ ક્વોલિટી પ્રમાણે અલગ અલગ ભાવથી આ મરચું લેવાય છે। ખાસ કરીને જોટાણા માર્કેટયાર્ડ આસપાસ આ મરચું વેચાઈ રહ્યું છે। જોટાણા માર્કેટયાર્ડમાં દૂર દૂરથી ખેડૂતો પોતાનો માલ વેચવા અહીં આવતા હોય છે। અહીં જોટાણા મરચા દળવામાં આવે છે અને ત્યારબાદ તેનો પાવડર બનાવી નાના નાના પેકેટ બનાવી વેચાણ કરવામાં આવતું હોય છે। અમારું મરચું સ્વાદમાં ખાવામાં સારું હોય, શરીરને નડે નહીં, કોઈ એસિડિટી ના થાય, છાતીમાં બળતરા ના થાય એ રીતનું મરચું હોય, ઠંડુ। બધી જગ્યાએ બનાવટી નકલી મરચું હોય છે। આ જોટાણી અંદર ફેમસ છે। હર સાલ દરેક અલગ અલગ પ્રકારના મરચા પણ સારા હોય છે। બીજા કરતા ભાવ જે સિટીમાં તમે મરચું વધારે લેવા જશો એકમ ભાવ થોડા વધારે હોય છે સિટીના ભાવથી। નકલીમાં બધી રીતે ડિફરન્સ હોય છે। અહીંયા ગામમાં થોડું મરચું જોટાણાનું બહુ સારું છે। અમદાવાદ શહેર પોલીસની કામગીરી અંગે પોલીસ કમિશનર સમીક્ષા કરશે, તેમજ રામનવમીના તહેવારને લઈને પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। પોલીસ કમિશનર શહેરના તમામ પીઆઈ અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવશે। અસામાજિક તત્વો વિરુદ્ધ કરેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવશે। સાથે જ સીસીટીવી કેમેરા અને સમર કેમ્પ વિશે પણ થશે ચર્ચા। ડીજીપી આપેલી 100 કલાક બાદ થયેલી કામગીરીની સમીક્ષા થશે। રામનવમીના તહેવારને લઈને પણ વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવશે। રામનવમીના જે શોભાયાત્રાઓ છે એની આપણે બધું સમીક્ષા કરી છે। ખાસ કરીને અમુક સેન્સિટિવ એરિયાઓથી જે દરિયાપુર શાહપુર બાજુ જે નીકળવાના છે એની આપણે ખાસ બંદોબસ્તની વ્યવસ્થા કરી છે। એક એસઆરપીની કંપની આપણે એક્સ્ટ્રા માંગી છે, 15 ઓલરેડી આપણી પાસે છે અને વ્યવસ્થિત એમાં આપણે વી આર વેલ પ્રિપેર્ડ।